અમરેલી લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગીની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે અને હવે ગમે ત્યારે ઉમેદવારના નામની જાહેરાત થવાની છે ત્યારે કેટલીક મહત્ત્વની બાબતો સામે આવી છે. અમરેલી બેઠકમાં ભાજપના વર્તમાન સાંસદ નારણભાઈ કાછડિયા છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા આવે છે. હાલમાં ભાજપના મોવડી મંડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાતો બહાર આવી રહી છે તે મુજબ મોટાભાગના સાંસદોને રિપીટ કરવામાં આવનાર નથી. જે રિપીટ થવાના છે તેમાં સૌરાષ્ટ્રમાંથી એક મહિલા ઉપરાંત અમિત શાહ પણ ગુજરાતમાંથી સાંસદ તરીકેની ચૂંટણી લડવાના છે. તે સિવાયના તમામ સાંસદોના પત્તા કપાવવાના હોવાથી અમરેલીના સાંસદ તરીકે નારણભાઈ કાછડિયાને ટિકિટ ફરીથી આપવામાં આવે તેવી શક્યતા હવે ઘણી જ ઓછી થઈ ગઈ છે. આવી જ રીતે અમરેલીના બીજા એક રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાને આ વખતે રાજ્યસભામાંથી ટિકિટ આપવામાં આવી નથી. તેથી તેઓ લોકસભા લડે તેવી પણ એક શક્યતા સામે આવી હતી. હાલમાં ભાજપના સૂત્રોમાંથી વિગતો મળી રહી છે તે મુજબ પરસોત્તમ રૂપાલા દ્વારા રાજકોટ બેઠક માટે ટિકિટની માગણી કરવામાં આવી છે. તેથી તેઓ અમરેલી બેઠકમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા બહુ જ નહિવત જોવામાં આવી રહી છે. રાજકોટ બેઠકમાં પણ તેમને ટિકિટ આપવામાં આવશે કે કેમ તે હજુ સુધી નક્કી થયું નથી અને કોકડું ગૂંચવાયું છે. અમરેલી જિલ્લાના લોકોમાં સાંસદ તરીકે સૌથી લોકપ્રિય ઉમેદવાર હાલના અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા છે. પરંતુ ભાજપના મોવડી મંડળ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે તે મુજબ હાલમાં એક પણ ધારાસભ્યને લોકસભાની ટિકિટ આપવામાં આવનાર નથી. તેથી અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયાને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા પણ ઘણી જ ઓછી થઈ ગઈ છે. હાલના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને અમરેલીમાંથી ઉતારવામાં આવે તેવી પણ એક શક્યતા સામે આવી હતી. પરંતુ મનસુખભાઈ માંડવિયા પોરબંદરમાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ વધારે હોવાથી હાલમાં અમરેલીમાંથી તેમને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા પણ નહિવત બની ગઈ છે. આવી રીતે કોંગ્રેસમાંથી પરેશભાઈ ધાનાણીએ પોતે ઉમેદવાર નથી તેવી જાહેરાત કરી હતી. તે જ રીતે ગઈકાલે મળેલી કોંગ્રેસની કારોબારીની મિટિંગમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે પણ પોતે આ વખતે ચૂંટણીમાં ઉમેદવાર નથી તેવી જાહેરાત કરી છે. આથી તે સિવાયના અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ.